મોરબી સબ જેલમાં હૃદયદ્રવી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં મોરબી સબ જેલમાંથી આજીવન કેદની સજા પામેલ એક પુરુષ કેદી અને એક મહિલા કેદીને મુક્ત કરવામાં આવ્યા હતા। ત્યારે છૂટેલા કેદીઓ અને તેમના પરિવાર સાથે મિલન થવાના દ્રશ્યો જોઈને હાજર સૌ કોઈ ભાવ વિભોર બની ગયા હતા। બેનનો કેસ રજૂ કરવામાં આવેલો છે અને બેનના કેસની આખી સમીક્ષા કરવામાં આવે છે કે જેલ દિવસ દરમિયાન શું કામગીરી કરેલી છે, કેવી રીતના જીવન જીવેલું છે, કેવી રીતના સમયસર હાજર થયેલા છે અને તેના એક પોઝિટિવ અભિપ્રાય કલેક્ટર સાહેબે આપેલો અને અભિપ્રાય સાથે અમે દરખાસ્ત અમારી વડી કચેરી જેમ કે જેલવાડા ઇન્સ્પેક્ટર નરસિંહ ડૉક્ટર કે.એલ. રાવ સાહેબ પાસે મોકલેલી અને ડૉક્ટર રાવ સાહેબે એનો અભિપ્રાય ભરીને સરકારશ્રીમાં એની દરખાસ્ત મોકલવામાં આવેલી છે અને સરકારશ્રીએ આ બધું ધ્યાને લઈને CRPC 433 મુજબ બાકીની સજા માફ કરી અને બેનને આજરોજ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલો છે અને અમે તે બેનને આજરોજ મુક્ત કરીએ છીએ। અમે બહુ સારગીર મરી હતી। કેટલા વર્ષથી અહીંયા જેલમાં? 16 વર્ષ થયા। જેલમાં દરમિયાન તમે શું પ્રવૃત્તિઓ કરી? આ પુસ્તકો ને એવું વાંચતી ને બધું કોઈ લખવાનું ને એવું કરું। તમને કેવી રીતે છૂટા કરવામાં આવ્યા? સરકારશ્રીએ મને સરકાર સાહેબો મારા બધા મારા બેન બધા સારા, બહુ મહેનત કરી। હા, મહેનત કરી મારા માટે। છૂટ્યા છે, બહુ આનંદ થયો છે અત્યારે અમને અને અત્યારે અમે એને લેવા માટે આવ્યા છે અને એના અમને જેલનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે જેલના ચાલ ચલણ બધું સારું છે અને સાહેબનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કેદી ભાઈઓના અને બધાના। અને જો હું અત્યારે લેવા આવીશું પણ હવે એનો માળો વિખી ગયેલો છે, એના વાહે કોઈ છે નહીં। એક ભાઈ મારો જતો રહ્યો છે, બેન વહી ગઈ છે, અત્યારે હું એક એના વાહે છું। કરી જેલને એમ તો સારું, બહુ સારી હતી કારીગરી અને બધા સાહેબોને મદદરૂપ છે, સારું કામ હતું। કેવી અનુભૂતિ થાય છે એમને સારી થાય છે એમના અનુભવ માટે। બીજા લોકોને શું તમે કહેશો? બીજાને કે હવે ફરીથી આવું કોઈ કાર્યકૃતિ ન થાય અને આવું કોઈ પગલું ન ભરે। એમના પરિવારમાં કોણ કોણ? એમના પરિવારમાં બે બેબી અને એક બાબુ। એ અત્યારે હયાત છે? હયાતમાં એક બેબી છે નાની ખાલી। કેની હત્યા કરી? અત્યારે મારા નનકડા ભાઈએ કરી હતી અને સજો સલવાઈ ગયેલો હું। કેટલા વર્ષ અહીંયા જેલમાં રહીને? 18 વર્ષ। કેવા અનુભવ? 18 વર્ષ જેલમાં કાપેલા અને જેલ વર્તનમાં જેલ સારી પ્રગતિ પ્રમાણે માનવતા તરીકે રાખવામાં આવ્યા। જેલમાં શું પ્રવૃત્તિઓ કરી? જેલમાં જેલ ફેક્ટરીમાં કામ કરવાનો, વોર્ડર તરીકે ફરજ બજાવીને ડ્યુટી નિભાવવાની અને તે કોઈ પણ બીમાર હોય તો તેને તાત્કાલિક દવાખાને લઈ જવાનું અને તમામ કોઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય તો તેને સોલ્વ કરવી।